મોર્નિંગ હાલો હાલો હું વાર છે સવારના 6 વાગી ગયા હે માતાજીની આરતીના દર્શન કરીને હવે હાલતા થઈ ગયા આપણે અવલિયા ઠાકર બાજુ આગળ ચા પાણી પીને પછી હાલતા થાય પાછા શું કેવું અમિતભાઈ તમારું રેડી આવે મિત્રો જો હવે આપણે અવલિયા ઠાકર બાજુ નીકળી ગયા ચોટીલા બાજુ નીકળ્યા હે અવલિયા ઠાકર અહીંથી 8 કિલોમીટર હે આપણે અમિતભાઈ ની બધા જો એટલે ઠાયકા નથી હો પણ 60 કિલોમીટર કાપ્યું તો છે શું કે અમિતભાઈ આમ જો અશ્વિનભાઈ જો ડિસ્કો કરે આગળ જો ઠાયકા નથી પણ મજા આવે હાલવાની આવડા કુતરું ચોટીલાથી હારી હે જો ફાઇનલી મિત્રો હવે આપણે નવા ગામ વટી ગયા છે હવે બાપાનો ઓટો આવશે હજે પણ હવે બાપાનો ઓટો આવશે પણ હજી કઈને પગમાં ફેર નથી પડ્યો હજે કોઈ દુખતા નથી પગ જો આ અમિતભાઈ આપણે ખાયકા નથી એમ કે હાયલું જ જવું એમ થાય બધાય શું કે અમિતભાઈ જો પણ આમ હેમંતભાઈ ના અશ્વિન ની તો આમ ઘણા આગળ છે એને જયદીપભાઈ ભાઈ હાથ નથી લાગતો દાદાની દયા શું કેવું અમિતભાઈ આપણે બાપા સીતારામના ઓટે પૂગી ગયા હે જો આ બાપા સીતારામનો ઓટો હે અહીંયા ઘડીક આરામ કરીને હવે આગળ અવલિયા ઠાકરે ઘડીક રોકાઈશું પછી વગડિયા મેલડીયા આરામ કરશું ઘડીક જુદે થઈ જઈશું બાપા સીતારામના ઓઠે પૂગી ગયા હે ને હવે તમને એને બાપા સીતારામના દર્શન કરાવું અશ્વિનને જયદીપભાઈ તો કયું ના પૂગી ગયા હે કારણ કે આગળ હાલતા થઈ ગયા હતા અમે વાર ચા પાણી પીધા ને એવું કહ્યું કે હાલતા થઈ ગયા હતા આપણા હેમંતભાઈ છે અમિતભાઈ જો પૂગી ગયા આ બાપા સીતારામનો ઓટો છે પક્ષી ઘરે અહીંયા આ બગીચા જેવું છે જો જો આ આપણે અશ્વિનભાઈની જો માલિશ કરે બાપા સીતારામ ઓટલા પૂગી ગયા હવે તમને દર્શન કરાવું જો અશ્વિનભાઈની દર્શન કરે આ જયદીપભાઈ હે બાપા સીતારામ આપણે ચોટીલાથી ચૈતર મહિનાની પૂનમ આવે ને એટલે અહીંયા 2,500 થી 3,000 માણસો હોય એવું નહીં પૂનમ ચૈતર મહિને દર પૂનમ એટલું હોય માણસ તમે થાનગઢથી આવો કે ચોટીલા આવો મુલાકાત જરૂર લેજો આ અશ્વિનભાઈની છે હવે ફોટો ખેંચાવાનો પણ કેમેરાવાળા ભાઈ આમ વહી ગયા છે પ્રસાદી લેવા બેસી જાય આપણે પ્રસાદીમાં જો ગાંઠિયા લાડવા હું કે અમિતભાઈ મજા આવે ને હેમંતભાઈ તમને જમાવટ પડી ગઈ શું કેવું અશ્વિનભાઈ મારા ફેવરિટ લાહા લાડવો એમાં અશ્વિનભાઈ ના ફેવરિટ હો લાહા લાડવા 15 ખાઈ જાય હો માઠું છે કોઈને શરીયત મારી આવતા રહીજો 15 તો ખાઈ જ જાય મોરે મોરો ચાલો પ્રસાદી લઈ લઈ હાલતા થાય બાપા થઈ ગયા બાપા સીતારામના હોટલેથી હાલતા થઈ ગયા હવે લઈ અવલિયા ઠાકરે ત્યાં રાત રોકાઈ જઈશું ને સવારે વહેલા પછી ત્યાંથી હાલતા થઈ જઈશું સવારે વહેલા એટલે કેટલા કહું 2:30 વાગ્યાનું કે બધે હાલવાનું 2:30 વાગે હાલતા થઈ જઈશું
બધું વડવડ આપણે આ જો ઓલા તો આયલા જાય છે. હું તો પાછળ રહી ગયો કારણ કે પાણી સીસા ભરવાના તો પાછળ રહી ગયો થોડોક, બાકી તો હારે જ હાલતા ત્યાં. હાલો તમને અવલિયા ઠાકરના દર્શન કરાવું. હવે ત્યાં નાહી ધોઈને આરામ કરી લઈશું અને સવારે વહેલા પછી હાજર થઈ જઈશું. તમને અવલિયા ઠાકરના દર્શન કરાવવું આગળ જઈને. વિડીયોમાં બન્યા રહીજો. આપણે અવલિયા ઠાકરનું મંદિર છે. જો આ અમિતભાઈની અહીંયા બેઠા છે. અવલિયા ઠાકરનું મંદિર છે અહીંયા. તમને ત્યાં જઈને દર્શન કરાવું. આપણે અશ્વિન, જયદીપભાઈ, અમિતભાઈ, હું અશ્વિનભાઈ કેમ દોરા કાઢો? આમ ફરવાનું જ ગયા આમ પરિણામનો છેડાય છે ડાયરેક્ટ છેડા. મંદિર આવી ગયું છે અવલિયા ઠાકરનું. તો બોલો ફરીને અહીંયા રસ્તો નીકળતો આ લીમડા પાસે એટલું ફરવા ન ગયા પહેરા સીધા સીડા. કાંઈ વાંધો નહીં જાઓ. અવલિયા ઠાકરનું મંદિર છે. गौशाला है अवलिया ठाकर गौशाला. આપણે જયદીપભાઈની પથારી કરે હવે અહીંયા આરામ કરવાનો હોય. જયદીપભાઈ છે.